નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। 1 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ સંસદમાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું। ક્યાંક ને ક્યાંક આ બજેટમાં મિત્રો કર્મચારીઓ, અમલદારો, સામાન્ય જનતાઓ, ખેડૂતો, મહિલાઓ, વિધવાઓ તમામ માટે મિત્રો કંઈક ને કંઈક જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો બિહાર રાજ્ય પર સરકાર દ્વારા આમી દ્રષ્ટિ વરસાવવામાં આવી છે, કારણ કે આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા બિહારની જનતા માટે જે છે તે મિત્રો પોતાનો ખજાનો ખોલવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે એટલે કે EPF પેન્શનરો માટે પણ મોટી રાહત છે। સરકાર દ્વારા બજેટમાં જે છે તે પેન્શન વધારાને લઈ અને થોડી ચર્ચા કરવામાં આવી છે, તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો EPFO પેન્શન ધારકોની શું માંગ છે અને સરકાર દ્વારા બજેટમાં શું રજૂઆત કરવામાં આવી છે। શું સરકાર દ્વારા હાયર પેન્શન જે 7,500 રૂપિયા આ કર્મચારીઓ દ્વારા માંગવામાં આવે છે તેને લઈ અને મિત્રો બજેટ સત્રમાં રજૂઆત થશે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ઘણા લાંબા સમયથી મિત્રો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો કે જેમને હાલમાં નજીવું પેન્શન એટલે કે 1,000 રૂપિયા પેન્શન મળી રહ્યું છે તેવા કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે જે મિનિમમ પેન્શન છે હાયર પેન્શન તેને મિત્રો 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાને લઈ સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓની જેમ આ પેન્શનને મોંઘવારી સાથે જોડી અને દર 6 મહિને અથવા 12 મહિને પેન્શનમાં રિવિઝન કરી અને પેન્શન વધારવું, સાથે જ પોતાની ફેમિલી કવર માટે એટલે કે પત્ની અને જે EPS 95 પેન્શન ધારક છે તેના માટે મેડિકલ કવર, તબીબી સુવિધા પૂરી પાડવી તે તમામ સહિતની માંગણીઓ લઈ અને દેશભરમાં આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે દેખાવ કરી રહ્યા છે। તેમાં સરકાર સામે અનેક વખત મિત્રો તેમણે મિટિંગો પણ યોજી છે, પરંતુ તેનું કોઈપણ જાતનું નક્કર પરિણામ નથી મળ્યું। 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ થઈ છે તે બજેટમાં મિત્રો આ કર્મચારીઓ જે છે તે EPFO 95 પેન્શન ધારકો જે મિનિમમ પેન્શન છે હાયર પેન્શન તેને 7,500 રૂપિયા 7,500 સરકાર રજૂ કરશે તેવું જાહેર કરશે તેવું મિત્રો મીટ માંડીને બેઠા હતા, પરંતુ સરકાર દ્વારા તેની કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી। પરંતુ મિત્રો સરકાર દ્વારા હવે જ્યારે હાલ 1,000 રૂપિયા જેટલું પ્રતિ માસ જેટલું જે પેન્શન છે આ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે, ત્યારના મોંઘવારીના દરમાં મિત્રો કર્મચારીઓ માટે જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે। ત્યારે હવે પેન્શન ધારકો મિત્રો આ કર્મચારીઓ આ જે સૂચિત લઘુત્તમ પેન્શન ધારક છે પેન્શન છે લઘુત્તમ પેન્શન તેને 7,500 એટલે કે 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી રહ્યા છે। તો હાલમાં ચાલી રહેલ બજેટ સત્ર કે જે આગામી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલવાનું છે તેમાં સરકાર દ્વારા દેશભરના 78 લાખ કરતાં વધારે 95 પેન્શન ધારકોને ક્યાંક ને ક્યાંક મિત્રો આ પગાર વધારો, પેન્શન વધારાને લઈ અને સરકાર જાહેરાત કરી શકે છે। સંભવિત ફેરફાર પાછળ કર્મચારી સંગઠન અને EPS 95 પેન્શનરોની લાંબા સમયથી ચાલતી માંગ છે। તેઓ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પણ મળ્યા હતા અને તેમની માંગણીઓ બજેટ પહેલાં તેમણે રજૂ કરી હતી, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો તેમજ મોંઘવારી ભથ્થામાં વધારો અને તબીબી સુરક્ષાઓને જોગવાઈનો સમાવેશ તેમણે કરવાને લઈ અને મિત્રો તેમણે બજેટ પહેલાં જણાવ્યું હતું। લઘુત્તમ પેન્શન હાલમાં દર મહિને 1,000 રૂપિયા મળી રહ્યું છે, જેમાં તેઓ 7,500 રૂપિયા પ્રતિ માસ પેન્શન આ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। લાભાર્થીની વાત કરીએ તો કુલ દેશમાં 6 મિલિયન કરતાં વધુ એટલે કે 78 લાખ કરતાં વધારે આ પેન્શનર્સો છે। વધારાનો લાભ કરીએ મોંઘવારી ભથ્થાનો જોઈએ છે। પેન્શનરોને તેમના જીવનસાથીને મફત તબીબી સેવા એટલે કે મેડિકલ સહાય મળી રહે તે માટે તેમણે રજૂઆત કરી છે। બજેટ 2025-2000 તેમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી। વર્તમાન પડકારની વાત કરીએ તો 36.60 લાખ પેન્શન ધારકોને 1,000થી ઓછું પેન્શન મળે છે। EPFO 95 પેન્શનના પ્રસ્તાવિત ધારા મુજબ ન્યૂનતમ પેન્શનની રકમ વર્તમાન 1,000થી વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરી શકાય છે। પેન્શનરોની ખરીદ શક્તિ વધારવા માટે અને તેમના જીવન ધોરણને સુધારવા માટે આ મહત્વપૂર્ણ વધારો છે। પેન્શન વધારો 1,000થી વધારીને 7,500 સુધી, લાભાર્થીઓ 60 લાખ કરતાં વધારે, ઉદ્દેશ્ય પેન્શન ધારકોની આર્થિક સ્થિતિમાં સુધારો। મોંઘવારી ભથ્થાની વાત કરીએ પ્રસ્તાવની તો પેન્શનના વધારાની સાથે સરકાર મોંઘવારી ભથ્થા લાવવા માટે વિચાર કરી રહી છે। આ પગલું પેન્શનરોને ફુગાવાથી બચાવવા મદદ કરશે। DAનો ઉદ્દેશ છે ફુગાવા સામે રક્ષણ। લાભની વાત કરીએ તો પેન્શનરોની ખરીદ શક્તિની જાળવણી, અમલીકરણના કારણે ફુગાવાના સૂચકાંકના વધારે નિયમનથી ગોઠવણો કરી શકાશે। આમ સરકાર હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં આ તબીબી સુરક્ષા, DA એટલે કે મોંઘવારી અને આ જે મિનિમમ પેન્શન છે તેમાં વધારો જાહેર કરી શકે છે। મિનિમમ તબીબી સુવિધાઓની વાત કરીએ તો સૂચિત યોજનામાં પેન્શનરોને તેમના જીવનસાથીને મફત તબીબી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી શકે છે, જેમાં પેન્શનરોને તેમના જીવનસાથી વ્યાપક તબીબી સંભાળ, આરોગ્ય ખર્ચમાં ઘટાડો અને સારી ગુણવત્તાવાળું જીવન તેમને મળી રહેશે। વાત કરીએ તો EPS 95 પેન્શનરોની માંગણીઓની વાત કરીએ તો EPS 95 પેન્શનરોની જે આવરી લેવામાં આવેલ જે વિવિધ કર્મચારીઓ છે તેઓ આગળ વાત કરી રહ્યા છે, અલગ અલગ જે માંગ કરી રહ્યા છે તેમાં છે
ન્યૂનતમ પેન્શન તેઓ 7,500 રૂપિયા પ્રતિ માસ ઈચ્છી રહ્યા છે. મોંઘવારી ભથ્થાને મિત્રો આ પેન્શન સાથે મિત્રો જોડવામાં આવી શકે છે. પેન્શનરોને તેમના જીવનસાથી સાથે મેડિકલની સુવિધા અને પેન્શનની રકમનું નિયમિત ગોઠવણ જે છે સરકાર દ્વારા કરવામાં આવે. વર્તમાન પ્રકારોની વાત કરીએ તો હાલમાં 36.60 લાખથી વધુ પેન્શન ધારકોને પેન્શન તારીખે 1,000 રૂપિયાથી ઓછું પેન્શન મળી રહ્યું છે. આ સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે, જેના કારણે મિત્રો આ પેન્શનર્સોને ડીએની જોગવાઈ કરી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે. તો ઈપીએફઓ પેન્શન વધારાની અસરની વાત કરીએ તો સૂચિત પેન્શન વધારાની વ્યાપક અસર પડશે, જેના કારણે મિત્રો પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા મળશે. આથી તેમની આર્થિક જે સુરક્ષા છે તે મિત્રો વધુ મજબૂત બનશે. બીજું છે મિત્રો જીવન ધોરણમાં સુધારો, તો ઉચ્ચ પેન્શન જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. ત્રીજું છે મિત્રો આરોગ્ય લાભો એટલે મફત તબીબી સુવિધાઓ આ ઈપીએફ પેન્શન ધારકો અને તેમના ફેમિલીને મળતા આરોગ્ય ખર્ચમાં ઘટાડો કરશે. સામાજિક સુરક્ષાની વાત કરીએ તો સમાજના વરિષ્ઠ નાગરિકો માટે વધુ સારી સામાજિક સુરક્ષા આ પેન્શન સ્કીમમાં વધારો કરવાથી લાભ મળશે. મિત્રો આમ સરકાર દ્વારા હવે ટૂંક જ સમયમાં મિત્રો આ બજેટ સત્ર દરમિયાન જે છે તે મિત્રો કર્મચારીઓના EPS 95 પેન્શન ધારકોની જે ઘણા લાંબા સમયથી હાયર પેન્શન જે 7,500 રૂપિયા કરવાની માંગ છે તેને લઈને સરકાર આ બજેટ સત્રમાં ચર્ચા કરી શકે છે. પેન્શન વધારાની સાથે સાથે મિત્રો કર્મચારીઓને મોંઘવારી સાથે તેમના બેઝિક પેન્શનને જોડી અને તેમના ફેમિલર્સ એટલે કે તેમના પતિ અથવા તો પતિને મિત્રો જે છે તે મેડિકલ સુવિધાનો લાભ આપવા માટે સરકાર દ્વારા જે છે તે આ બજેટ સત્રમાં જાહેરાત કરી શકાય છે. દેશના લાખો EPS 95 પેન્શન ધારકો કે જેવા ઘણા લાંબા સમયથી આ બાબતને લઈને સરકાર સામે માંગ કરી રહ્યા છે, તેમની માંગ સરકાર દ્વારા આ બજેટ સત્રમાં 28 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી આશા છે મિત્રો. તો આ આશા સાથે જ મિત્રો આજના વિડીયોનો આપણે અંત કરીએ છીએ. જય હિન્દ, અસ્તુ.